પાટીદારની દીકરીઓને ઘરમાં તમે હૂંફ આપો જેથી તે બહાર ભાગી અને પ્રેમ લગ્ન ન કરે. આવું વિશ્વ ઉમ્યધામ ફાઉન્ડેશનના પ્રણેતા અને પ્રમુખ આરપી પટેલનું જે નિવેદન આવ્યું ત્યારબાદ નવજીવન ન્યૂઝે એક વાત કહી કે પ્રેમ કરવો એ તો દરેક માણસનો અધિકાર છે અને પ્રેમ એ માણસ જીવંત છે એનો પુરાવો છે. માટે આ પ્રકારની નસીહતો શા માટે આપો છો? જો બોલવું છે, લડવું છે, તમે આગેવાન છો, નેતા છો, તો ખેડૂતો માટે, વંચિતો માટે, શોષિતો માટે લડો. પરંતુ ત્યાં તમે નથી લડતા અને સમાજને નસીહત આપતા ફરો છો દીકરીઓના નામે કે તમારી દીકરીઓનું તમે રક્ષણ કરજો. કેટલા આગેવાનોએ લવ મેરેજ કર્યા છે એ દરેક લોકો જાણે છે. કેટલા આગેવાનોના દીકરાઓએ લવ મેરેજ કર્યા છે એ પણ પાટીદાર સમાજ જાણે છે. ત્યારે નવજીવન ન્યૂઝના અહેવાલને જોઈ અને કેટલાક શૂરવીર યુવાનો ફોન કરવા લાગ્યા કે અમારી દીકરીઓને તમારે શું લાગે વળગે? તમારી દીકરીઓ અમારી દીકરીઓ છે, અમારી દીકરીઓ પણ તમારી દીકરીઓ હોવી જોઈએ, કારણ કે આ દેશની તમામ દીકરીઓ અમારી દીકરીઓ છે. માત્ર મહિલાઓના અધિકારને, મહિલાઓને ગુલામ બનાવવાની આજે એક પેઢીને ગુલામ કરી દેવાનું ષડયંત્ર ચાલતું હોય તે પ્રકારના નિવેદન છે. લાલજી પટેલે પણ તેને સમર્થન આપ્યું તેવા સમાચારો મળી રહ્યા છે. ત્યારે અમે પાટીદાર સમાજના એક બેબાક બોલથી વાત કરતા એવા આગેવાન કહો, યુવાન કહો, નેતા કહો કે જે કંઈ પણ કહો એવા તનજી પાટીદારને અમારી સાથે વાત કરવા બોલાવ્યા છે કે કેટલું યોગ્ય નિવેદનમાં કેટલી તથ્યતા. તનજીભાઈ, આપનું સ્વાગત છે નવજીવનમાં. તનજીભાઈ, સૌપ્રથમ તો મને એ સમજાવો કે આપણે આરપી પટેલના નિવેદન ઉપર પછી જઈએ, પરંતુ માત્ર પાટીદાર નહીં, કોઈ પણ સમાજની દીકરીને પ્રેમ લગ્ન કરવાનો અધિકાર ખરો અને અધિકાર છે તો પછી લગ્ન નહીં કરવા દેવા માટેની આ બુમરાણ શા માટે ચાલે છે? આ બધું કેવું છે, આરપી પટેલ સાહેબની તાકાત છે કાયદામાં પરિવર્તન લાવવાની. કાયદો શું કહે? સાચી વાત છે. કાયદો શું કહે? કેટલા વર્ષની દીકરી થાય એટલે એને લગ્ન કરવા ઉંમર મર્યાદા, ઉંમર મર્યાદા ફિક્સ જ છે. એની ઉંમર મર્યાદાને લઈ દીકરો અને દીકરી પ્રેમ લગ્ન કરે છે. કાયદામાં કોઈ ફેરફાર લાવી શકે છો? અને કાયદામાં ફેરફાર નથી આવતો એનું કારણ પણ શું? કેમ નથી લાવવામાં આવતો? સ્વતંત્રતાનો અધિકાર છીનવાય. બરાબર. તો એ લઈને કાયદાનો અધિકાર લાવવામાં આવતો નથી. છતાં પણ આરપી પટેલ સાહેબ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન છે, એમને નિવેદન આપી દીધું. તો એમની એ ખબર છે, પણ નિવેદન કેમ આપ્યું? તો નિવેદન એટલા માટે આપ્યું કે સમાજની વચ્ચે હું સારો રહું, સારો લાગુ. મારી પાસે ફરિયાદો આવે છે, હું નેતા છું, હું ઠેકેદાર છું. સમાજે શું એમને મત આપી અને ઠેકેદાર બનાવ્યા? પાટીદાર સમાજના એ નેતા છે, રે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન છે. પાટીદાર સમાજના ચેરમેન નથી. 1,75,00,000 પાટીદાર છે. હું તો મારા ચેરમેન માનતો જ નથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના. અને એમને નિવેદન આપી. શું કામ નિવેદન આપી ભાઈ? કયા સમાજના કોઈએ એમને કીધું હતું? વણ બોલાએ સલાહ આપી દેવાની, સલાહ ચાલવાની? તો સલાહ તો ઘણી પાટીદાર સમાજનું સર્વે કરવાની સલાહ આલો કે આપણે પાટીદાર સમાજનું સર્વે કરાવવું જોઈએ. અને પાટીદાર સમાજની અત્યારની વાસ્તવિકતા શું પોઝિશન છે તુષારભાઈ, તમને ખબર? આ તો બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર, પંછી કો તો છાયા નહીં, ફલ લગે બહુ દૂર. નોમ મોટું હોય, પણ પાટીદાર સમાજ, મારી પરિસ્થિતિ શું હોય મને ખબર તુષારભાઈ. મારી પરિસ્થિતિ શું હોય મને ખબર. મારા પાસે કેટલી જમીન છે, હું ખાતેદાર છું કે નહીં એ મને ખબર છે. આજે મારી જાવક કેટલી છે, મારી આવક કેટલી છે, બધી મને ખબર છે. હું મારો છોકરાને કેવી રીતે ભણાવું છું, મારો પરિવાર કેવી રીતે ચલાવું છું. આવા મારા જેટલા કેટલા પરિવારો છે, તો એનું નિવેદન, એ વિશે નિવેદન કેમ નથી આપતા? પાટીદાર સમાજનું સર્વે કેમ નથી કરાવતા? પાટીદાર સમાજની દીકરીઓની તમે દેખભાળ રાખો, મા બાપને ટકોર કરી. અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની મને એક વાત યાદ આવે આમના નિવેદન ઉપર, ઘરની વાત ઘરમાં રાખો અને કાળજું સિંહનું રાખો. આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન આરપી પટેલ સાહેબે ઘરની વાત ઘરમાં રાખી કે એને બજારમાં ઉછાળી? એમના પાસે કોઈ દીકરી ગઈ હતી, કોઈ પણ સમસ્યા લઈને ગઈ, તો એને શું જાહેરમાં મૂકવી જરૂરી છે? અને ઠેકો કોને આપ્યો? મને એક બીજી વાત યાદ આવે કે કાળજું સિંહનું રાખો. તો આ કાળજું સિંહનું રાખ્યું. મોટેરા સ્ટેડિયમ ઉપરથી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ, મોટેરા સ્ટેડિયમ પરથી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ હટાવી દેવામાં આવ્યું, ઇતિહાસ મિટાવી દેવામાં આવ્યો. જીવતા જગત્યું કરી દીધું વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, પણ તેઓ નિવેદન આપવાની તાકાત નથી. અને કદાચ ત્યારે આ સરકારમાં મેજોરિટી મંત્રીઓ, ધારાસભ્યો પાટીદારમાંથી આવતા હતા જ, બધા હતા. આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન આ જ હતા. એક કશું બોલ્યા નહીં તો હવા નીકળી જાય.
એટલે હું કહું છું, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે કીધું કે ઘરની વાત ઘરમાં રાખો, તો એક તો વાત તો ઉજાગર કરી દીધી. પાટીદાર સમાજના દીકરીઓના માતા પિતાને ધજિયા ઉડાડી, દીકરીઓની એ ધજિયા ઉડાડી, અને શેકો પાપડે ભાગે નહીં. કાયદામાં લાવો પરિવર્તન, હિંમત હોય તો. તમે જેની ભક્તિ કરો છો, જેની વાહવાહી કરો છો, એ સત્તામાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને સત્તામાં છે. ત્યાં જઈને કાયદામાં પરિવર્તન લાવી દો ને, તો પ્રેમ લગ્ન કરશી જ નહીં. દીકરીઓ કેવી રીતના પ્રેમ લગ્ન કરે? ના લેવ જેહાદનો કિસ્સો રહે, ના પ્રેમ લગ્ન. બંને દીકરીઓના, દીકરા અને દીકરીના મા બાપની સહીઓ હોવી જોઈએ ફરજિયાત, અને હાજરી હોવી જોઈએ. એમાં પછી ઓપ્શનો સમજો, મા બાપ નથી તો મોટા પપ્પા, કાકા, ફઈ અને મામા, એવી રીતના 5 ઓપ્શન આ બાજુ, 5 ઓપ્શન આ બાજુ. બરાબર? કાયદામાં પરિવર્તન લાવો, શું કામ નહીં લાવતા? તો સરકારમાં શું નરેન્દ્ર મોદીજીને ખબર નહીં પડતી? ભક્તિ તો તમે એમની કરો સવારથી હોવા સુધી. હવે પ્રધાનમંત્રીજીએ બોલેલા છે, બેટી બચાવો બેટી પટાવો, આવો શબ્દ બોલો. તો સલાહ કને હાલવાની જરૂર? આરપી પટેલ સાહેબે એક બાજુ તમે દીકરીઓની વાત કરો, બચાવવાની વાત કરો, પઢાવવાની વાત કરો, અને પ્રધાનમંત્રીજી શું બોલ્યું? તો સલાહ કને અલગ પ્રધાનમંત્રીજીએ તમે શું બોલી દીધું? જો શિયાળનું કાળજું હોય, અને શિયાળનું કાળજું હું એટલા માટે કહીશ, સિંહનું કાળજું તો બરાબર છે, શિયાળનું કાળજું હોય એટલા માટે આ શબ્દો મારા બોલવા પડે છે કે વણ માગી સલાહ કોઈ દાળ કોઈને અપાય નહીં. અને વણ માગી સલાહ હલવી હોય તો જે દીકરા દીકરીઓના મા બાપ વિશે તમે બોલ્યા, એ દીકરા દીકરીઓના મા બાપ કિસાન પણ છે. અને કિસાનોની હાલત આજે ડુંગળી શું ભાવ થયો? તો આરપી પટેલને દેખાતું નહીં? બપોરે ખાવામાં, સાંજે ખાવામાં ડુંગળી તો ફટાફટ કાપી લો, તો ગૂગલ ઉપરથી ડાઉનલોડ થાય. એ કિસાનોના કેટલા પાટીદાર સમાજમાં કિસાનો છે, એની પરિસ્થિતિ જોવાની જરૂર નહીં. અને બીજો દાખલો તમને કહું આ તમારા મીડિયાના માધ્યમ દ્વારા, કે સલીમ ખાન, ફિલ્મ લેખક સલીમ ખાન, સલમાન ખાનના પિતાજી, એક દીકરીને, એમને ગરીબ દીકરીને, કે એ વોકિંગ કરતા હતા રોડ ઉપર, એ દીકરીની માતા મરી ગઈ હતી. એ દીકરીને પોતાની દીકરીના જેમ પાળી પોષી મોટી કરીને લગ્ન કરાવ્યા. અને આજે તમે જોઈ લો એ દીકરીનું નામ કેટલું હોય, અને દીકરીને પોતાની દીકરી તરીકે પાળી. તો આરપી પટેલ સાહેબે આ બધી સલાહો આલે છે વણ માગી, કઈ દીકરી પાળી પાટીદાર સમાજ? પણ વિચારવા જેવી બાબત ધનજીભાઈ હતી કે જ્યારે આરપી પટેલ આ નિવેદન આપતા હતા ત્યારે એમની બાજુમાં જયરામ પટેલ બેઠા હતા. જયરામ પટેલ એટલે નકલી ટોલનાકા કાંડનો મુખ્ય આરોપીમાંનો એક, કે જેમના નામની ફેક્ટરી કંપની હતી. અને જયરામ પટેલે એવું કીધું કે અમને તો ખબર જ નથી, અમે ભાડા આપી હતી 2 મહિનાથી અમે ખાલી કરાવવા માટે નોટિસ. અને ત્યારે બાજુમાં આરપી પટેલ એવું વાત કરતા હતા કે અસામાજિક તત્વો અને લુખ્ખા તત્વો, ગેરકાનૂની પ્રવૃત્તિ, બેરોજગાર, કામ ન કરતા હોય એવા યુવાનો દીકરીઓને ફસાવી અને લગ્ન કરીને જતા રહે છે. આવો કોઈ આંકડો આરપી પટેલે આપ્યો તો પણ આપણે ગળે વાત ઉતરે એવું આપણે સ્વીકારી પણ લે. પરંતુ ત્યારે એમની બાજુમાં કોણ બેઠું હતું એ પણ એમને યાદ કરવું જોઈએ. આ બધી કેવું હોય, ચાપલુસીઓ, કેવી રીતે વાલા લાગવું. હું તમને સ્પષ્ટ કહું, હું પાટીદાર સમાજમાંથી આવું, મને ખબર. હું એટલું તો ચોક્કસ તમને સ્પષ્ટ કહીશ, આ લોકો સાચું કોઈ બોલે ને આ લોકોને તો આ જીરવી નહીં એકતા. કારણ કે એમને ખબર છે કે હોદ્દા ઉપર છીએ તો આપણી ખીચડી પાકશે, બાકી તો પાકવાની નહીં. એવી શું કાબિલિયત જયરામ બાપામાં? એવી શું કાબિલિયત? શિક્ષણ ઉમિયા માતા સંસ્થાના પ્રમુખ છે, અને એમના દીકરાએ જે કર્યું એ તમે સમજી લો કે અસામાજિક ન કહેવાય? નકલી ટોલ નાકું ચલવ્યું, ઓનાથી બીજો અસામાજિક કેવી રીતે કહેવું? છતાંય રાજીનામું આપવું નહીં હોદ્દા ઉપરથી. અને એ જ આ જે નિવેદન આપ્યું ને આરપી પટેલે, એ વખતે આરપી પટેલે બોલે જયરામ બાપાએ રાજીનામું આપવું ના આપવું એમનું પ્રશ્ન. એટલે શું પ્રશ્ન છે? તમે સંસ્થાઓ ચલાવો, તમે શું સમાજને સંદેશો આલજો, અને તમે દીકરીઓના મા બાપને ટકોર કરો, પણ તમારા દીકરા શું કરે એ તો જુઓ. તમારા દીકરા શું કરે, તમારી દીકરી શું કરે? આ તો કેવું હતું તુષારભાઈ, એક સમજ્યા જેવી વસ્તુ. હું સંસ્થાના હોદ્દેદાર ઉપર બેઠો હોય ને તો કહેવાય ભાઈ હવે હલ્દીની રસમની આપણે બંધ કરવી જોઈએ, આપણે ફલાણું બંધ કરવું જોઈએ, હવે દાંડિયા રાસ બંધ કરવા જોઈએ, ઢીકણા રાસ બંધ કરવા જોઈએ. અને આ હોદ્દેદારોના એમની દીકરી દીકરાના લગ્નમાં હોય ને તો જે પેલી કેટર્સો સાથે જે મહિલાઓ આવે ને એ એવો કપડો પહેરીને આવે ને તો એમને ચાલે. એ દીકરીઓની એમની ચિંતા નહીં. એમના દીકરા દીકરીના લગ્નમાં કેટર્સો સાથે જે મહિલાઓ આવું પીરસવા બધું સપ્લાય કરવા માટે, એ મહિલાઓ એવો કપડો પહેરીને એમની એ મહિલાઓ જોવે કે વ્યવસ્થિત લાગે, તામઝામ લાગે, અને અમને શીખવા મળવા લે.
એટલે તમે અમારો કોઈ ઘર ચલવો, સમાજના ઉત્થાન માટે બનાવવામાં આવેલી સંસ્થાઓ છે. તમે કોણ છો? તમને જો મત આપીને બનાવીને બિહાર દીધા અને તમે વણ માગી શું કામ સલાહો આલો? તમે તમારા પગ નીચે જે દાજી રહ્યું એનું ઓલવન કરો. તમારા દીકરાઓ શું કરે? આજ ટોલ નાકું કોઈ બીજાએ કર્યું હોત તો? અને શેના માટે રાજીનામું નહીં આપતા? શું કામ પકડીને બેસી રહ્યો? કારણ શું? જયરામ બાપા ભાઈ પહેલા શું હતું? અને તમે એક વસ્તુ તો વિચારો, આજે ઉદ્ધવજી બાપા, મને તો ઘણી વખત એવું થાય કે ઉદ્ધવજી બાપા, તો ઉદ્ધવજી બાપાનું સમાજના ઉત્થાન માટે આરપી પટેલ સાહેબ હોય કે જયરામ બાપા હોય, એ બંનેથી 1000 ગણું ઉત્થાન માટે ઉદ્ધવજી બાપાએ કામ કર્યું. આજે એમના દીકરા જેલમાં. આ બંનેમાંથી એકેય લોકો મળવા નહીં ગયા. આ બંનેમાંથી એકેય લોકોએ સરકારમાં રજૂઆત નહીં કરી. 2015માં પાટીદાર અનામત આંદોલન થયો. એ આંદોલનની અંદર એવું સ્પષ્ટપણે બોલાવતું કે અનામત જોતી હોય તો તમારી મા બેન દીકરીઓને મોકલો. તો શું આરપી પટેલ સાહેબ સાંભળતા નહોતા એ વખતે કે તમારે અનામત જોતી હોય તમારા મા બેન દીકરીઓને મોકલો? અત્યારે એમની દીકરીઓને આટલી ચિંતા થઈ તો પહેલાં બોલી રહ્યા હતા એ વખતે દીકરીઓને ચિંતા નથી થતી? શું આરપી પટેલને સંભળાતું નહોતું કોનમાં બેરા છે? કે આ તો પોપટ કે જ્યારે જરૂર પડે એટલે જ બોલવાનું? ત્યાં દિલ્હીથી ચાવી મળ્યો, બોલો રામ તો રામ બોલો, બોલો સીતા તો સીતા બોલો. આ પોપટ નહીં દેખાતા તમને? મને જ પોપટ, હું તો એ સમાજમાંથી આવું, મને ખબર. અમિત શાહ અને મોદીના પાળેલા પોપટ. જયરામ બાપા, મી સૂત્રો દ્વારા એવું સાંભળ્યું, જયરામ બાપા અમિત શાહ અને મોદી પાસે ગયા હતા દિલ્હી, પોતાની ખુરશી હોદ્દો ટકાઈ રાખવા માટે. આ નકલી ટોલ નાકા બાદ? આ નકલી ટોલ નાકા બાદ. કેટલી શરમજનક બાબત. એટલે એનો મતલબ એમ થયો પાટીદાર સમાજની સંસ્થાઓ અમિત શાહ નરેન્દ્ર મોદી ચલાવે. બસ હવે જોવાનું એ રહ્યું કે વિશ્વ ઉમિયા ધામનું નામ ક્યારે બદલાય અને કોઈ બીજું લખાઈ જશે. પ્રધાનમંત્રીજી અત્યારે નામ ગોતી રહ્યા છે કે શું લખાવું એની રાહ જોવી રહ્યું હોય એવું મને સ્પષ્ટપણે દેખાઈને આવે છે. સલાહો વણ માગી હાલવાની બંધ કરો. સલાહ તો પાટીદાર સમાજના 9 દીકરાઓને ગોળીઓ મારી દીધી ને, એના ઉપર સલાહ અલગ. આપણા સમાજના 9 દીકરાઓને બંદૂકની ગોળીઓ મારી દીધી, એ ગુનેગારો કોણ છે એનો પકડીને લાવો, નકર અમે આ કરીશું. 9 દીકરાઓના પરિવારજનોને સરકારી કહો તો સરકારી નોકરી નહીં મળી, સલાહ હાલવાની જરૂર. આ હું એમનું કહું તમે આ સલાહ હાલો. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ મોટેરા સ્ટેડિયમ નામ હતું એ બદલાઈ ગયું, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થઈ ગયું, જીવતા જગત્યું કર્યું પ્રધાનમંત્રીજીએ. હું એમને તમારા મીડિયાના માધ્યમ દ્વારા કહેવા માગું છું કે હારીઓ બોલો, તમારામાં હિંમત હોય તો સલાહ તમારે આ હાલવાની એ સમાજને. દીકરાઓ ઉપરથી હજી કેસ પરત નહીં ખેંચવાને. 10-10 વાર સરકાર સાથે મંત્રણાઓ કરી. આ આરપી પટેલ સાહેબને તો કોકને હટાઈને બન્યા, તમે સમજી લેજો. એ કોઈ મતદાનથી નહીં બન્યા, કોકને હટાઈને બન્યા. અહીંયા સિસ્ટમ કેટલા વાલા લાગીએ તો તમારી ત્યાં ચાલશે. કેટલા વાલા આપણે કેટલી વાહવાઈઓ કરી. તમને તમારા ન્યૂઝના અંદર મેં બતાવી હતી 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મ જયંતિના દિવસે આમંત્રણ પત્રિકા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ને, એ કાર્યક્રમની અંદર સાવરકર નામ લખવામાં આવ્યું. સાચી વાત છે. કેટલું શરમજનક આ બાબત, કેટલી હદ સુધી આ લોકો વાહવાઈ કર્યું. અને તમને એક છેલ્લી વાત કહું, આ મારો ઇન્ટરવ્યુથી હું સાચું બોલું ને તે તમારા ઉપર એ ફોન આવશે. તમારા ઉપર ફોન આવશે. ધનજી પાટીદારનું ઇન્ટરવ્યૂ લેવાનું બંધ કરો ને. આવા ફોન કરેલા આરપી પટેલે. આરપી પટેલને ખબર જ નહીં કે હું ઠેકેદાર નહીં, તમે બધા ઠેકેદારો, તમે બધા ગુલામો, હું ગુલામ નહીં. હું આઝાદ ભારતમાં જન્મ્યો હું આઝાદ છું, આઝાદ રહીશ અને આઝાદ જ મરીશ. પણ ધનજીભાઈ, આ જે આગેવાનોની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક સમાજવાદની વિચારધારા વિશે હું માનતો પણ નથી અને માનવું પણ ન જોઈએ. આજે નહીં તો કાલે આપણે સમાનતાના અધિકાર ઉપર જે આપણને બંધારણે આપ્યો છે તો ખરેખર આપણે માનસિક રીતે પણ સમાનતા લાવવી પડશે. તો આ ક્યાંક ને ક્યાંક આગેવાનો આવી નિવેદનબાજી કરી 2 સમાજો વચ્ચે ફાડ પાડવાનું કે ખાઈ ઊભી કરવાનું કામ કરતા હોય એવું નથી લાગતું? જો પાટીદાર સમાજની કે દરેક સમાજની એક વાસ્તવિકતા છે, દરેક સમાજની વાત કરું, દરેક સમાજની એક વાસ્તવિકતા છે કે દીકરાઓ વધારે છે, દીકરીઓ ઓછી છે. એમાં અમારા સમાજમાં વધારે છે. અમારા સમાજમાં 1000 દીકરાએ 650 થી 700 દીકરીઓ જ છે. એટલે દીકરીઓની અછત રહે. આરપી પટેલે નિવેદન આપ્યું કે દીકરીઓના મા બાપે દીકરીઓને વાલ કરવો જોઈએ, આ કરવો જોઈએ, તે કરવો જોઈએ, ફલાણું કરવું. એટલે કયા મા બાપને દીકરી દવાલી હોય?
કયા મા બાપને દીકરી દવાલી હોય? સ્વાભાવિક છે. કોઈ મા બાપને દીકરી દવાલી હોય? અને આરપી પટેલની વણ માગી સલાહથી એ મા બાપને ખબર પડી છે એટલે બધી દીકરીઓને કામો મોકલી દો. બધા દીકરીઓને કોઈ ભણાવતું જ નહીં હોય, કોઈ કશું કરતું જ નહીં હોય. આ તો માનસિક પીડિત દીકરી. હમણાં કોઈ પણ ગરીબની દીકરી, પાટીદાર સમાજની દીકરી કોઈ મેડલ લાવે, કોઈ નામ રોશન કરી દે સમાજનું નહીં, તો બધા તૂટી પડશે. એ કણ ખોટા પડાવશે બાજુમાં જઈને વાન ફલાણું ઢીકણું. પણ એ કેવી રીતે ત્યાં પહોંચી, કેટલો સંઘર્ષ કર્યો, કેટલા રૂપિયા ખર્ચ્યા, એના મા બાપે શું પરિશ્રમ કર્યો, શું ભોગ આપ્યો, એ કદી એ નહીં પૂછ્યું. પણ વાહવાહીમાં અમે ખરા. બીજી વાત, તમે દીકરીઓના મા બાપને સલાહ આલી તો દીકરીઓના મા બાપની તમે ઉછાળ્યા, ખોટા કીધા કે પ્રેમ કરવો જોઈએ. એનો મતલબ કે પાટીદાર સમાજના દીકરીઓના મા બાપો પ્રેમ દીકરી નથી કરતા, એવું સારી જ થયું ને. બીજી વાત મારી એ છે કે તમે દીકરીઓ બીજાની લાવતા નથી. દીકરીઓએ પ્રેમ લગ્ન ન કરવા જોઈએ તો દીકરાઓએ બીજા સમાજની દીકરીઓ ન લાવવી જોઈએ. એ શું દીકરીઓ દીકરીઓ નહીં? હું મારો દીકરો કોઈ બીજા સમાજની દીકરી લાવી દે તો શું મગજમારી ન થાય? એની એ ગમે, એની એના સમાજમાં પરણાવી હોય તો તમે નિવેદન દીકરા દીકરી અને પ્રેમ લગ્ન, ભાઈ તમારામાં તાકાત હોય તમે સીધો કાયદો લાવી દો ને. ભાઈ કાયદો બદલો ને, એટલે ના રહેગા પાસ ના બચેગી બાસુરી. તમારામાં એ તાકાત છે નહીં, અમે એમાં સંમત છીએ. બાકી પ્રેમ તો જગતના નાથ કૃષ્ણ ભગવાને કર્યો હતો, પ્રેમ તો દેવોના દેવ મહાદેવે સતીજીને કર્યો હતો. પ્રેમ કોઈને મળતો નથી, એ વાત ચોક્કસ. લેલા મજનુ, હીર રાજા કોઈ પણ જોઈ લો, પ્રેમ કોઈને ન મળે. પણ જીવનના અંદર તમારા મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે જીવનના અંદર એકવાર પ્રેમ જરૂર કરવો જોઈએ. તો ભૂતકાળમાં જેને આપણે આપણા સમાજે કહીએ, સમાજ એટલે બધા જ સમાજ આવી ગયા એની અંદર, કોઈ ચોક્કસની વાત નથી. દરેક સમાજ એટલે કે માનવ સમાજ. સમાજે પ્રેમ ન મળવા દીધો, તમે કીધું એ પ્રકારે. તમે તો હીર રાંઝા સુધી પહોંચ્યા. તો હવે આપણા સમાજે એ પ્રેમને મળવા દેવો જોઈએ. માત્ર એમાં તો સામાજિક રીતે બહિષ્કૃત ન કરીએ, સામાજિક રીતે તેનો સ્વીકાર કરીએ અને બાળકોને જે ગમે છે એ પ્રકારે મા બાપ એના પાત્રોને નક્કી કરવાની પસંદગી આપે, એને પણ સ્વતંત્રતાનો અધિકાર છે. પણ તમે જે વાત કરી એમાં મારે બીજી વાત ઉમેરવી છે કે જ્યારે આપણે વાત કરતા હોઈએ કે આગેવાનો સમાજના, કોઈ પણ સમાજના લઈ લઈએ, આ લોકોએ એક વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિ સમાજના વાળા ઊભા કરીને પેદા કરી. અન્યથા આપણે સુરતની અંદર ગ્રીષ્મા જેવી ઘટના જોઈ ના હોત. તમારી દીકરીઓ તમે કરો છો, તમારા ઘરની આબરૂ કરો છો, સમાજની બધી બહેનો, અમારી બહેનો દીકરીઓ તમે કરો છો આગેવાનો, તો તમે એવી શિખામણ ક્યારેય ના આપી કે કોઈની મા બેન દીકરી ઉપર અત્યાચાર, શોષણ કે આ પ્રકારની કોઈ ઘટના આવતી હોય ત્યારે આપણે જવું, કદાચ આપણો જીવ ભલે જતો. જુઓ તુષારભાઈ, એ ઘટના જે બની ને એ ખૂબ જ નિંદનીય, પણ છેલ્લે એનો સારાંશ એવો નીકળ્યો કે પ્રેમમાં પાગલ, એક તરફી પ્રેમ, બે તરફી પ્રેમ, બંને બાજુથી જે હતું એ હતું. અને જે ઘટના ઘટી એને દિલ દહેલાઈ દીધું. આવી ઘટનાઓ બની એનું કારણ છે તો પાટીદાર સમાજના યુવાનો વિશે કોઈ દર ચિંતા કરી નથી. તમે હમણાં જોજો નકલીનું ચાલી રહ્યું, એમાં પાટીદાર સમાજના યુવાનો અંદર સંડોવણી થઈ રહી છે. પાટીદાર સમાજના દીકરાઓનો નામ આવી રહ્યો છે, નશીલા પદાર્થોનો સેવન કરી રહ્યા છે. પાટીદાર સમાજ અત્યારે પતનની તરફ જઈ રહ્યો. યુવાનો કે જે ન કરવું જોઈએ, એમાં મારો છોકરો હોય તો હું મા બાપ તરીકે મારી ફરજ છે કે એનું ધ્યાન રાખવું. સમાજના મોભી તરીકે એ લોકોની એ ફરજ છે કે સમાજ કયો જઈ રહ્યો, સમાજના યુવાનો કયો છે, દીકરીઓ કયો જઈ રહ્યા. તમે કોઈ ટીવી, મોબાઈલ, ફલાણું ઢીકણું. તુષારભાઈ, આ મોબાઈલથી જ હું આજે તમે મને ઓળખતા થયા, આ મોબાઈલથી જ થયા, મોબાઈલથી જ થયા. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા તો આ મોબાઈલથી, સોશિયલ મીડિયાથી જ બન્યા. એ આરપી પટેલ સાહેબને ખબર જ નહીં. અને એમને જે વિડીયો મૂકીને સંદેશો મૂક્યો ને એ આના ઉપર જ મૂક્યો. એ સંદેશો એમને ટીવીમાં બોલ્યા હોત ને તો ટીવી તો કોઈ જોતું નહીં, પણ ટીવી વાળાને હોય જ આવવું પડે હોય. કારણ આ વસ્તુ સારી છે, ખોટી છે, બધું જ છે. હું એવું નથી કહેતો મોબાઈલ સારા છે ને ખોટા છે, પણ તમે સારું જ લો ને, બરાબર. આ બધી કેવું હોય, ઠેકેદારોની બધી વાતો છે તુષારભાઈ. સમાજની અંદર મને એટલી ખબર પડે છે કે સમાજની સંસ્થાઓ ઉત્થાન માટે બનાવવામાં આવેલી હોય, સમાજના ઉત્થાન માટે બનાવવામાં આવેલી હોય. એ સંસ્થાઓના હોદ્દેદાર ઉપર કોઈ પણ વ્યક્તિ બેસે, ચાહે હું બેસું, ચાહે અત્યારે જે છીએ બેસે, તો એમને સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. સંપૂર્ણ ધ્યાન, નાનામાં નાની ચીજનું. પણ એ લોકો જ્યારે ચાપલુસી કરવા માંડે છે ત્યાં સમાજ ડામાડોળ થઈ જાય છે. તમે સમજી લો કે સમાજને અત્યારે શું જરૂર છે તો પૂછવું ન જરૂરી નથી. દીકરીઓને તમે જોઈ લો કે અત્યારે દીકરીઓના મા બાપ તમે જુઓ, ફીઓ, તમે શિક્ષણ કેટલું મોંઘું,
કેવી રીતે દીકરીઓ ભણાવતા હશે, ઊંચી પાચીના ફલોણું ઢેકણું લોનો આ તે ના 18 જાતની સમસ્યાઓ. કોણ પૂછવા આવ્યું, કોણ મદદ આવ્યું, બતાવજો મને, કોણ આવે? બસ ખાલી નિવેદન આપી દેવાનું. નિવેદન કેમ આપવાનું? કે હું કંઈક બોલું તો વાલો લાગે. બસ વાલા લાગવાની આ સિસ્ટમ, વાલા લાગવાનું બંધ કરીને. ઊંઝા ઉમિયા માતા સંસ્થાના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ છે, ચાલુ ધારાસભ્ય. અત્યારે અમારે કંઈક લઈને જવું હોય, શું અમારે અપેક્ષા શું રાખવાની? શું અમે અપેક્ષા રાખીએ? અમને ન્યાય મળે? અમે કોઈ વાત લઈને નીકળ્યા, એમાં ભાજપની સરકારના વિરોધની જ વાત હોય, સમજી લો. કોઈ પણ સંસ્થા, ઉમિયા માતા સંસ્થા, અમારે કોઈ વિરોધ કરવો ડુંગળીના ભાવ માટે કાગ, તો અમે સમાજમાં રજૂઆત કરીએ. બાબુભાઈ બેઠા હોય, શું કરવાના એ રહે? હેડો એ તો વાત કરીશું ને કરાવીશું ને ફોન ઉપાડશે ના ઉપાડ પતી ગયું. તો એ સંસ્થા શેના માટે બનાવીએ? પણ હમણાં CR પાટીલ આવવાનો હોય તો ભમ લઈને ત્યાં રજત તુલા ગોઠવી દો, ગર્ભગૃહમાં લઈ જાય. ચમ ભાઈ CR પાટીલને શું કાં ગર્ભગૃહમાં લઈ જવા પડે? CR પાટીલને ઉમિયા માતા સંસ્થાને શું લેવા દેવા? અમિતભાઈ શાહને એમને શું લેવા દેવા? મારા લક્ષચંડી મહાયજ્ઞમાં આ જ વિરોધ થયો હતો કે તમે ભારત દેશના વડાપ્રધાનને આલો આમંત્રણ આલવું હોય, પણ ગૃહમંત્રીને શું કરે આલવું પડે? ગૃહમંત્રીનું હોય શું કોમ? અને ગૃહમંત્રીને આમંત્રણ આપે તો 9 દીકરા કને મારે પૂછજો, કોઈ આવશે હું પૂછો કે અમારા 9 દીકરા કને મારે લે, કને ઓર્ડર આલ્યો તો? એ જનરલ ડાયર કોણ હતો? આ બોલવાની અમને હિંમત નહીં. પણ હવે જે આંદોલનના તમે કહો છો કે જે મુખ્ય ચહેરા હતા એ તો ભારતીય જનતા પાર્ટીમાં છે ને હવે તમે હજી પણ એ વાતને લઈને હું વાતની એટલા માટે વાગોળું છું કે તમે સમજો, હું વાતની એટલા માટે વાગોળું છું કે આ બધા જોણ આંદોલનથી દરેકનું કોક મળ્યું હોય. અચ્છા, પાટીદાર સમાજની સંસ્થાઓને મળી, હોદ્દેદારો. એમાં જયરામ બાપા આવું ડાઈ ડાઈને સુફિયાણીની વાતો કરે, એમની એ ખબર કે મેં આંદોલનમાં પાટીદાર સમાજની સાથે હતો કે હું કયો ભૂમિકા, મારી ભૂમિકા કયો હતી એ જયરામ બાપાને ખબર જ છે. અત્યારે જયરામ બાપાના સામું જે વિરોધ સમાજના લોકો નોંધાવી રહ્યા ને એનું કારણ જ એ કે જ્યારે પાટીદાર સમાજની તમારી જરૂર હતી એટલે તમે દૂર હતા, એટલે તમે વાહવાહી કરતા હતા. RP પટેલ સાહેબ શું હતા? RP પટેલ સાહેબ ખુલ્લા બહાર આવીને બોલ્યા કે પાટીદાર સમાજના 9 દીકરાઓની હત્યાથી બોલ્યા કે કોઈ સંસ્થાનું કોઈ નિવેદન મને બતાવી દો તમારા મીડિયાના માધ્યમ દ્વારા. તમે તો મીડિયા, તમે તો બધી નાની નાની બાબતો ધ્યાન રાખો અને આપણે ઘણા સમયથી એકબીજાને ઓળખીએ છીએ. હું તમને ઓળખું છું, મને ખબર હોય તુષારભાઈ બચિયા એટલે કેટલી તાકાત છે, કેટલા હોશિયાર છે, કેટલા બુદ્ધિજીવી છે, શું છે. તો તમે જ મને નિવેદન બતાવો લે હડો, મારે બીજાને તો કોઈ પૂછવું નહીં. પણ તો આ સમાજના આગેવાનોને સમર્થન ક્યાંથી મળે છે? ગોડા થઈ ગયા, બધા ગોડા થઈ ગયા, કોઈનું કોઈ મતલબ નહીં. બિચારા માતાજીની ભાવનામાં ચકડાઈ જાય. તમે સમજો, મને ઘણા એમ કહેતા હતા લક્ષચંડી મહાયજ્ઞમાં હું વિરોધ કરતો હતો ને મને કહે માતાજી તને મારી નાખી, તું માતાજીનો વિરોધ. કાલ મારતો હોય ને તો હાલ મરવું. અચ્છા, બાકી અમિત છે તો ન જ આવો જો. અને માતાજીના હાથે મરવું. જન્મ કને આલ્યો ઈને, મારવાનો અધિકાર કને હતો ઈને. અમિત શાહના હાથે, અમિત શાહના ઓર્ડરથી ગોળીઓ જે 9 દીકરાને વાગીને એવી મોત મારે નહીં કરવી. મારે ઉમિયા માતાના હાથે જ મરવું. અને પાપ હો લાગતું. મારી માં મને સજા આલે મને કોઈ દુઃખ નહીં, બીજો મને સજા આલે છે મને દુઃખ. લોકોની માનસિકતા ડરી ગયા, લોકો બીવાઈ ગયા. 1000 પાટીદારો જેમને નરેન્દ્ર મોદી ડાયરેક્ટ ઓળખે અને એ 1000 પાટીદારો 1,75,00,000 પાટીદારોને ગુલામ બનાવે છે. અને એ 1000 પાટીદારો એવા છે કે જેમને બિલ્ડરો છે, હોસ્પિટલો મોટી મોટી છે, કોઈ સ્કૂલો છે, કોલેજો છે, યુનિવર્સિટીઓ છે, બીજા કોન્ટ્રાક્ટરો છે, બીજા ચલાવે છે એવા લોકો. અને એમના ઘેર ખીચડીઓ પાકે છે. અને એ 1000 લોકો 1,75,00,000 પાટીદારોને ગુલામ બનાવે છે. અને બધાની એક છત્રી એટલે મંદિર, બધાને આર્યું જ મંદિર. કોક આ કરણ, કોક આ કરણ. તમે સરદારનું નોમે તો હોય, તમે જોતા નહીં 31 ઓક્ટોબર એટલે ઈકડ સાવરકરનો ફોટો મૂકો કે વિરોધી વિચારધારા મૂકો તો ખબર પડે તમને. મને તો ઘણી વખત હસવું આવે તુષારભાઈ. રામ, સીતા માતાના પતિ એટલે ભગવાન શ્રી રામ, એમના મંદિરના નામે મત માગીને સત્તામાં આવી ગયા ને હાલ સત્તામાં હોય છે. તો એકવાર જશોદાબેનના પતિનું મંદિર બનાવવાનું છે, એના ઉપર મત માગીને બતાવો ખબર પડે. ગોખલો ન બને અને મતે કોઈ નો હાલે. સીતા માતાના પતિ ઉપર તો બધા, સીતા માતાના પતિના મંદિર બનાવવા ઉપર તો બધા મત હાલું, હું એ હાલું, તમે હાલો, બધા હાલીએ, કારણ કે એ તો ભગવાન શ્રી રામ હતા.
પણ જશોદાબેનના પતિ એટલે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી હાલ જે છે એમનું મંદિર બનાવવાનું છે, એના ઉપર મત માગીને બતાવો તો સાચા. અંધભક્તો, ગોબર ભક્તો, આ બધા ઠેકેદારો જે બેઠા છે, કો તો મંદિર ઉપર નોમ લખી દો કોકનું, ઉમિયા માતાનું હટાઈને બીજું લખો, પછી જુઓ તમારી વલાકાર સમાજ. વસ્તુ આટલી જ છે બસ. ઉમિયા માતાના નોમ જ ગોડા કરવાના, કો તો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના નોમ ગોડા કરવાના. રાજનીતિ તો બે જ જગ્યાએ થાય, પણ ત્રીજી રાજનીતિ કરવા જોઈએ તો મોત આવે. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની અવગણના કરજો. મોટેરા સ્ટેડિયમ વિશે નહીં બોલું, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ ભૂસાઈ ગયું ત્યાં નહીં બોલું, પણ 31 ઓક્ટોબર તો ઉજવવી જ છે. ચલો હમણાં ભાઈ સરદાર પટેલ સાહેબની પુણ્યતિથિ ગઈ 17 ડિસેમ્બર, હા 15 ડિસેમ્બર, સોરી 15 ડિસેમ્બર, 15 ડિસેમ્બર. કોને પુણ્યતિથિ ઉપર કોને નમન કરવા જોઈએ? કોણ જી? વિશ્વ આરપી પટેલ સાહેબ જ્યાં છો ફોટો જોયો તમે? જયરામ બાપા જ્યાં કોઈ જી? કોને ફૂલહાર તોરા કર્યા? કોને કર્યા? અમે કર્યા, પણ અમે તો ફોટો મૂકવા માનતા નહીં, અમે તો લડત લડીએ. એટલે ધર્મના નામે જે છે અમારે તો ધતિંગ કરવો જ નહીં. જો તમે તમારી માતાજીને, હું વડાપ્રધાન નહીં, તમે વડાપ્રધાન નહીં, વડાપ્રધાન હીરા દાદીને પગે લાગતા હતા એટલે એના ફોટા એમને મૂકવા જો, બતાવું જો, પગ ધોતા, ચરણ સ્પર્શ કરતા, કારણ કે વડાપ્રધાન બધું કરે. તમે તમારા માતાજીને પગે લાગો જ છો. તમે કોઈ ફોટો બનાવે? હું એમાં માતાજીને પગે લાગુ, પણ મુકેશભાઈ અંબાણીએ લાગે અને ગૌતમભાઈ અદાણીએ માતાજીને પગે. આપણે આસ્થા કે શ્રદ્ધા બતાવવાનો કોઈ વિષય નથી. અરે યાર, મનની વાત તો પત્નીને જ કરાય. તમારા મનની વાત તમારા પત્નીને કરાય, મારા મનની વાત મારા પત્નીને કરાય. એને જગતનું હમ ઉજાગર ન કરવાનું. તમે હમણાં પત્ની પછી બનાવટ કરો છો મેળાવે. તમે પૈણ્યા ખરા, સાદી કા લડ્ડુ તમે ખાધા ખરા, અને તમે અત્યારે એમ કહો છો સાદી કા લડ્ડુ ખાય વો બી પસ્તાય, ન ખાય વો બી પસ્તાય. તમારે બે કરવું હોય અને લોકોને સંદેશો આલો, તો એ તો ચો મેળ પડે. પત્ની ના હોય તો કશું હતું, ફોન ઉપર કરો. પત્ની તો સજ નહીં એવું ચીધી કહેવાય. નથી એવું તમે કેવી રીતે કહી શકો? તમારે કોલમમાં તો લખવું, પોતે તો ના પાડે છે, તો પણ તમે કોલમમાં શું કામ લખો છો? અપરિણિત લખો તો પરિણિત શું કા લખો? લોકસભાના ચૂંટણીના ફોર્મમાં આ તો 15 વર્ષ પછી ખબર જ પડી ભક્તજનોને કે માતાજી એ છે, એકલા પિતાજી નથી. સસ્પેન્સ હતું બધું. મારી લડાઈ જારી છે, ટોપિક વાળી છે. મને બીજી કોઈ માતાજી એ 15 વર્ષે ખબર પડી, ઓહો આ તો પિતાજી તો પરિણીત છે, એટલે આપણે માતાજીએ કહ્યું. પણ ભક્તો માતાજી માતાજી કહેતે શરમ આવે. ગંગા માતાને માતા કહે છે, નર્મદા માતાને માતા કહેવી, ગોદાવરીને બોલાયા, ગંગાને બોલાયા, નર્મદાને બોલાયા, ફલાણાને બોલાયા, ઢીકણાને બોલાયા. એટલે કોઈ દાડ જશોદાબેનનો અવાજ નહીં આવતો? કોઈ દાડ બોલાવતો નહીં રે? મારી લડાઈ આ. એ શું નારી નહીં? એ શું મહિલા નહીં? જગતના નાથે કીધું નારી તું નારાયણી. કોઈ અંધભક્તો, ગોબર ભક્તો કે એમના પિતાજીએ નહીં કીધું નારી તું નારાયણી? જગતના નાથે કૃષ્ણ ભગવાને કીધું. શું એ નારીનું અપમાન નહીં થઈ રહ્યું? ત્યાં ચમ કોઈ બોલતા નહીં? ઘર બાર પરિવાર મેને દેશ કે લીએ છોડા, તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કસ્તુરબાને છોડ્યો. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે એમના પત્નીને છોડીને આંદોલનમાં ગયા. તો આવા કિસ્સામાં પણ ક્યાંક પ્રેમનો અભાવ છે એવું ના કહી શકાય? આપણે પ્રેમ લગ્નની વાત કરીએ. હા, તો એટલે જ હું તમને કહું છું કે આ વાત જ આપણી છેલ્લે અહીંયા જ આવીને ઊભી રહે. એ શું ખોટું નહીં થઈ ગયું? પ્રેમ લગ્ન કર્યો કે એમને લગ્ન કર્યો, એમને તો અગ્નિ સાક્ષીએ લગ્ન કર્યો. મોદીજીએ તો જશોદાબેનનો મોદીજીનો અગ્નિની સાક્ષીએ, બ્રાહ્મણની સાક્ષીએ, બ્રહ્મા વિષ્ણુ અને મહેશની તેઓ હાજરી કરાવવામાં આવે છે હિન્દુ દેવી આપણા ધર્મ મુજબ. તમારોય લગ્ન થયો, મારોય લગ્ન થયો, તો બધા બ્રાહ્મણ બધાની હાજરી કરાવે અને પછી લગ્ન થયો. હવે મારો લગ્ન થયો તો મારા પક્ષવાળા, મારા મમ્મી પપ્પા બધો હાજર હતો, તો જશોદાબેનના મમ્મી પપ્પા હાજર છે, મોદીજીના મમ્મી પપ્પા, વડીલો બધા હતા, અને એમની સાક્ષીમાં લગ્ન થયો. અને મોદીજી તો મૂકીને જતા રહે. તો શું આવો છોકરો હોય નહીં? કહેવાનો મતલબ આવો છોકરો મળે. એટલે હું કહું છું પ્રેમ તમને મળે નો. પ્રેમ પવિત્ર, અને પ્રેમ તમને જેવું કરાવે ને એવું કોઈ ન કરાવે. હવે મોદીજીનો તો પ્રેમ તો લગ્ન થયો જ નહીં. શીખવા મળે ઈકણ કોઈ નહીં હાલ. આ દાખલો હું તમને એક્ઝામ્પલ એટલે હાલું.
સાચી વાત. એમનું શું? ચલો જશોદાબેનને તો હવે કેવી જિંદગી વિતાવવાની થઈ, 1 મિનિટ માટે વિચારો, એમને શું અરખ નહીં હોય કે મારા પતિ વડાપ્રધાન છે, હું ખોલીને બોલી શકું? હું જેમની સાથે લગ્ન કર્યો હોય એ એટલે મારો સાસુ મરી ગયો તો શું મારે જવાનો અધિકાર નહીં? જશોદાબેનને નહોતો જવા દીધો, પોલીસે ઓર્ડર કરી દીધો હતો કે ભાઈ તમે ના જઈ શકો. તો હવે આ નરેન્દ્ર મોદી છોકરા તો અત્યારે પસ્તાઈ નહીં રહ્યા હોય? મારો છોકરો આવું કરે ને તો હું એને છોડું ન. તી અગ્નિની સાક્ષીએ જે કીધું હતું કે હું રક્ષા કરીશ, 7 ફેરા જે ફર્યો અને તી જે ગેરંટી આપી હતી એ ગેરંટી ત્યાં નિભાવવી પડશે. પત્નીની ગેરંટી દાખલા તરીકે હું ન નિભાવી શકું અને હું પછી ગેરંટીઓ આપતો આપતો ફરું તો હું ભૂંડો ન લાગું? મારી લડાઈ આટલી જ છે. ત્યારે એટલે આમ તો તમારી વિચારધારા પરથી હું જે સમજું છું એ પ્રકારે તમે જે પ્રકારે અત્યારે વાત કરો છો એ ખરેખર પ્રેમ લગ્ન એ કોઈ મુદ્દો કે વિષય નથી. હમણાં તુષારભાઈ તમારી વાતને હું રોકું કે હું હમણાં 3 લગ્નમાં હું જઈને આવ્યો. એક લગ્ન મારા મિત્ર, એ મિત્ર પટેલ છે અને એની જાન નાયક પરિવારમાં ગઈ. પ્રેમ લગ્ન રાજી ગુજી. હું નાચ્યો બરોબર વરઘોડામાં, પણ હું તો હવે તમે મને આમંત્રણ આપો તો મને તો ખબર જ પડી જાય કે ભાઈ આપણે જાન કયો જાય અને તુષારભાઈ શું હોય અને જાન તો આ જગ્યાએ છે, એ તો મને તો ખબર પડી જાય કંકુત્રી આવે એટલે મેં એને પૂછ્યું એટલે મને કે પ્રેમ લગ્ન. તો મેં કીધું રાજી ખુશી કે રાજી ખુશી. તો શું નાયક પરિવારમાં એનો લગ્ન થયો તો એ દીકરી નહીં? તમારી દીકરી નાયકમાં જાય તો ઉબાળો કરો તમે, તો તમે નાયકની દીકરી પટેલમાં લાવો તો એ ઉબાળો ન કરે? ના કરે. હમણાં હું એક બીજા એ નહીં બોલાયો, એ જઈ આવ્યો લગ્નમાં, એ પટેલ સમાજનો દીકરો અને દીકરી બીજી. ચૌધરી સમાજમાં દીકરી પૈણી, અમારી ચૌધરી સમાજમાં પૈણી, એ લગ્નમાં હું જઈ આવ્યો. અમેરિકામાં તમે હોય તો અમેરિકામાં શું કરો? લુહાર સમાજની અંદર પાટીદાર સમાજ ઘણો ખરો અમેરિકામાં, વિદેશમાં, બહાર. તો એ તો બધા એમને અમેરિકામાં રહેતું હોય તો એકબીજાને સેટિંગ થઈને લવ મેરેજ કરીને હોય, ઉમિયા માતામાં કે કોર્ટમાં મેરેજ કરીને બંને જતો રહે, ત્યાં રોય સુખ શાંતિથી આવે ને જોય ભાઈ કોણ છે, તો ભાઈ આ છે, કોઈ જ્ઞાતિ જાતિ કોઈ પૂછતું જ નહીં. તો અમેરિકામાં જોવું જોઈએ. તો અમેરિકામાં પણ કાયદા કાનૂન તમને બંધારણ જ રજા નહીં આવતું પ્રેમ નહીં કરવો એવું બંધારણ જ કે પ્રેમ બંધારણ તો કહેવાય ને કે તમારી ઉંમર નક્કી થાય, તમારી જે મર્યાદિત ઉંમર છે, જે નક્કી છે ઉંમર, એ નક્કી કરીને તમે પ્રેમ નહીં, જેને જે કરવું એ કરી શકે. બજાર ખુલ્લું જ છે, દરેકનો અધિકાર. હું મારા દીકરી 22 વર્ષની થઈ જાય, મારી દીકરીને જે નક્કી ગમે પછી જે જો સારું મળે ખોટું મળે તો તમે તાણો અમે નક્કી કરીને સારું ખોટું થી મોય તાઇફા નહીં થતા. સાચી વાત છે. તમે નક્કી કરો બધું જગ જાહેર જોવો ના કરો, 5 મિનિટમાં નક્કી થઈ જતું હોય. હા ભાઈ ઓકે છોકરા છોકરીને ગમે 5 મિનિટમાં, તો એ મોય ભગદડ થાય. તમે કરોડો રૂપિયા ખર્ચો કર્યો તો એ જતી રહે, ભંગાણ થાય છે, તો એ ભંગાણ થાય, તો એ છૂટાછેડા તો હોય. અને એમાં તો 5 ગેરંટીઓ લીધી હોય છે. હા, અને આ બધા તો શું હમણાં હવે સોનાક્ષી સિન્હા, છેલ્લો ટોપિક તમને એક કહું, શત્રુઘ્ન સિન્હા, એમના ઘરનું નામ રામાયણ છે, 4 ભાઈઓનું નામ રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન. બરાબર. એમના દીકરાનો શત્રુઘ્ન સિન્હાના દીકરાનું નામ લવકુશ, એમની દીકરીનું નામ સોનાક્ષી સિન્હા. એ લગ્ન કરવા જઈ રહ્યા છે. એ દીકરો કોણ, છોકરો કોણ છોકરો? હવે એને કરો ટોલ, તાકાત હોય તો. અંધભક્તો, આ ગોબર ભક્તો બધા કરો ગીમ ટોલ, એને કરો બોયકોટ, ખબર પડે તમારી. હવે આખું ઘરનું નામ રામાયણ, 4 ભાઈઓનું નામ રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, દીકરાઓનું નામ લવ ને કુશ, અને બધું કમ્પ્લીટ. અને નેતા ભારતીય જનતા પાર્ટીના પહેલાં, અત્યારે બરોબર છે પણ પહેલાં તો હતા જ, કારણ કે ભારતીય જનતા પાર્ટીના સ્થાપકમાં એમનો ફાળો કરો ટોલ એમને. ભારતીય જનતા પાર્ટીના કેટલાય સાંસદો, કેટલા ધુરંધરો, RSS, આ બધા એમની દીકરીઓ હોય, ભત્રીજીઓ હોય, ફલાણું હોય, ઢીકણું હોય, એ બધાના જમૈયો મુસ્લિમ છે લગભગ. મોટા મોટા જે દિગ્ગજોનો નોમ સોશિયલ મીડિયામાં ઘણો ફરે તો એ બધા છે. કરીના કપૂર,
તો એ બ્રાહ્મણ જ છે, કપૂર બ્રાહ્મણ જ છે. ગૌરી ખાન બરાબર, બસ આમિર ખાનની પત્ની તમે જોઈ લો, એ બધી કોણ બ્રાહ્મણો નહીં? તો એ છૂટી તેવા કશું નહીં. આ તો કેવી વાત ખબર? અમે બધું કરીશું, અમે અમારા દીકરી દીકરાના લગ્નમાં અમે બધો તામઝામ ગોઠવીએ, તમે અમારા ગુલામ છો, અમે કહીએ એમ તમારે કરવાનું. આપણે ફટાકડો સ્થિતિ છે દરેક સમાજ, ના દરેક સમાજ નહીં, અમારામાં વધારે વણ માગી સલાહ કરીને હાલવાનું કીધું. શું કા હાલવી પડે? શું સમાજે કોઈએ લેટર લખ્યો તો સમાજ ભેગો થઈને નક્કી કર્યું હતું કે આરપી પટેલ સાહેબ સલાહ હાલો? તમે વણ માગી સલાહ કરીને આરપી પટેલનું કોઈ આમંત્રણ લખી હતું? શેના માટે હાલો? તમે કોઈ ઠેકેદાર છો? સલાહ હાલવી હોય તો વડાપ્રધાન મોદીજીને હાલો, સલાહ હાલવી હોય તો સમાજના પડતર પ્રશ્નો જે પડ્યા એના ઉપર સલાહ હાલો, સલાહ હાલવી હોય તો મોટેરા સ્ટેડિયમ ઉપર ફરીથી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું સન્માનભેર નામ કેવી રીતે લખાવું એના ઉપર સલાહ હાલો. બરાબર, પાટીદાર સમાજનું સર્વે કરાવવાની સલાહ હાલો, એટલે વાસ્તવિક પરિસ્થિતિ ખબર પડે. બાકી ખોટી વણમાગી સલાહ હાલવાન કરશો નહીં, સલાહ કરતા સાથ હાલવાન કરો જે લડે એમને, તો આગળ જતા રહીશું. બાકી આવી સલાહો બલાવો કોઈ જરૂર નહીં. રોજ હવાર પડે તમને કોક હાલે ને અમને, હું તો માનતો જ નહીં આ બધાને સલાહો. આ તમારો વિડીયો જે છે મેં તમને પહેલાંય કીધું તમારા ઉપર ફોન આવશે કે તુષારભાઈ ઇન્ટરવ્યૂ લેવાનું બંધ કરી નાખજો, તો તમે એમને કહેજો. તમે તો કહેશો તમારા ભાઈ શું જવાબ હશે તોય હું કોઈ કે હું તમને પૂછવા આવું કે મારે શું બોલવું ને શું કરવું, અને તમને હું કહું કોઈ દાડો કે તમે આ ના કરો, તમે તે ન કરો? પણ એમ નહીં, તમારી પાસે એક જવાબ એ લેવો છે. મેં તમને કીધું એમ રોષે ભરાયેલા કેટલાક એક પાટીદાર યુવાન તો રાજકોટથી હતા જે ફોન કરતા હતા વારંવાર. લાંબી મેં વાત સમજાવવાનો પ્રયાસ કર્યો, પછી મેં કીધું તમે સમજવું નથી એ નક્કી કરીને આવ્યા છો એટલે હું તમને ન સમજાવી શકું. એ મિત્રો માટે તમે શું કહેશો? એમનું કહેવાનું એવું હતું કે અમારા સમાજની વાત છે, તમે મીડિયાવાળા શું કામ આવું કહો છો, શા માટે તમે સલાહ આપો છો કે આવું પ્રેમ લગ્ન કરવા જોઈએ? એ ખોટી વાત. કોઈ સમાજની વાત નહીં. તમે એ તો તુષારભાઈ બસિયાન બોલો, કાલ સવારે મને કરો ને ફોન, હું અહીંયા પાટીદાર સમાજનો જ છું કે તમે મને સર્ટિફિકેટ આપછી, એરાય મને સર્ટિફિકેટ આપછી મારે શું બોલવું શું ન બોલવું. એ તમારામાં તાકાત હોય તો એકવાર મોટેરા સ્ટેડિયમ ઉપર બોલો ને, પાટીદાર સમાજના પડતર પ્રશ્નો વિશે બોલો ને, પાટીદાર સમાજની અત્યારે શું પરિસ્થિતિ ચાલે એના વિશે બોલો ને. તમને બોલીને શું ફરક પડે? તમારું તો કામ દુનિયાને આઈનો દેખાડવો હોય તો કોઈ ગભરાવાની જરૂર નહીં. એ બધાને કહો મને ફોન કર્યો, ધનજી પાટીદારને ફોન કરો, તે તાર કહી દેવાનું કા એ બધાને હું જવાબ આલો મને આવડે. વણ માગી સલાહ આલો તો બધું એ થાય. કને કીધું તું સલાહ આલવાનું? કોઈ સાપામાં સાપી તું? આરપી પટેલ સાહેબનું આ તો હજી બધું મને ખબર હતું. તુષારભાઈ મારે 47 વર્ષ છે, હું પાટીદાર સમાજનો વ્યક્તિ હું તો નેનેમ નેની વસ્તુઓ જોણું, અમને ઢોલ વગાડી દઉં હું, પણ આ તો હું મર્યાદામાં રહું કે હેડ ભાઈ જવા દે, આજે નહીં તો કાલે જેના દાડા લોકોની ઓંખો ખુલશી ને એટલે જાગશી. નકર આ બધા તો કશું નહીં, એક ગોરખ ધંધો અને મોટા ભા બનીને બેસી ગયા, કશું નહીં. કોઈ દાડો તમારા તકલીફમાં ના ઉભા રહે, કોઈ દાડો તમારી વેદના સમજીને આ લોકો, આ બધા લોકો, જે બધા લોકો તમને ફોન કરશે ને એ ડાયમાન દીકરા છે, એ એમના ચાહકો છે. અને એમાં કોઈ તમે બંધ કરી નાખશો. તમારું કોમ અવાજ ઉઠાવવાનું, તમારું કોમ જે સાચું હોય લોકોને બતાવવાનું. હું અહીંયા પત્રકાર જ છું, હું અહીંયા સોશિયલ મીડિયા ઉપર બોલું. હું તો બેફામ, મને જેટલી હદ સુધી વિરોધ થાય ને ત્યાં સુધી કરું. મારે કોઈ સલાહની જરૂર જ નહીં. મારી વાત તમને સાચી લાગે સાથ હાલો ને કે હું ના ઘેર રહો, મારો કોઈ સલાહની જરૂર નહીં. વણ માગી સલાહ, તમે મને સલાહ આલો તો હું તમારી સલાહ ન હોબળું, હું તમને સલાહ આલું તમે હોબળો, તમને શું ખબર નહીં પડતી? એટલે પાટીદાર સમાજના જે માતા પિતાઓ રહ્યા ડફોડ છે એમને ખબર નહીં પડતી? એ એમની દીકરા દીકરીઓને ધ્યાન નહીં રાખતા? અક્કલ વગરના તે તમે એમનું ઉજાગર કરો, આ બધી જાહેરમાં બોલો. તમે આરપી પટેલે સમજી જવાની જરૂર, અને આ જે તમને ફોન કરે ને એ લોકોએ સમજી જવાની જરૂર. અને ખરેખર તો હૂંફ નથી મળતી એટલે જો દીકરીઓ પ્રેમ લગ્ન કરે છે ને આવા સામાજિક તત્વોના પેલા પણ આ સામાજિક તત્વો તો બે નીકળ્યું તુષારભાઈ, બે ચાર કોઈ કિસ્સા બને યાર. હવે એનો મતલબ એવો નથી બનાય ભાઈ, દીકરીએ નક્કી કર્યું હોય. હવે એવું કશું ના હોય. હું તમને એક એક્ઝામ્પલ દાખલો આલું. મેં જ નક્કી કર્યું હતું અમારી એક બેનનું, અમે નક્કી કરવા જાય, અમે બધું જોયું, છોકરો ફર્સ્ટ ક્લાસ હતો, બધું હતું, તામ જામ સરસ બધું હતું. પણ કુદરતી એવું બન્યું કે ભાઈ એવું નુકસાન આવ્યું તો સંઘર્ષ કરવો પડે. સાચી વાત. તો સંઘર્ષ કર્યો, આજે હતું એ નથી, એ સારું થઈ ગયું. તો એ દીકરીને અમે એ વખતે એવું કીધું કે ભાઈ તું શું કામ ગભરો, આપણે જોઈને નક્કી કર્યું. કુદરતી તકલીફ આવી
આજે મારા સસરા એમને જોયું, મારા સાસુને છે, સાળો છે, સસરા મરી ગયા, તો મારા સસરા એમને એ વખત જોયું તો હું કોક કરતો હતો. અત્યારે હું મીડિયાનું કામ કરું છું, આપણે માપની આવક માપની કાંકા ધંધો કરવા હું તો લડું જ છું. અત્યારે મારા વાઈફ મારા ખભે ખભો મિલાઈને લડે. આવું બોલતા તમારા સસરાએ તમને નહીં સાંભળ્યા હોય કદાચ? મારા સસરાએ નહીં, મારા સાસુને મારા શાળાને તો બધા સોંપડી જ છે. મારી 3 સિસ્ટરો બધો સોંપડ્યો. તો મારી સિસ્ટરો તો મારી સાથે જ ઊભી, એ કોકની પત્નીઓ છે છતોય મારી સાથે ઊભી કે ભાઈ તારી સાથે છીએ, કારણ કે તું સચ્ચાઈ નહીં લડે. મારો સ્વભાવ તો મારી વાઈફ એ મારી સાથે ઊભી, તો મારી વાઈફને શું અરમાનો નહીં હોય કે મારો પતિ મોટો બને, આ કરે તે કરે? તોય મને સવાલ, મેં એક જ કીધું, ક્રાંતિકારી કોઈ દાળ મોટો ના હોય, ક્રાંતિકારી કડવો હોય. હું કડવો છું, મારી જબાન કડવી, પણ અમૃત કેવલ ના કેવલ તમે જોઈનો અમલ કરશો. હું ક્રાંતિકારી હું, કોઈ મોજ શોખ નહીં. આ કરો બધું શોભા એટલું. હું મારા દીકરાનો કંટ્રોલમાં રાખવાનું મારી કોમ, કોઈ મને સલાહ છે? અને હું શું ખાવું ખબર? આ બધા સંસ્થાવાળા, હું પાટીદાર નહીં. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તે શું? હા, તે મેં શું ખાધું? આરપી પટેલ શું કહે છે મને? હું કેવી રીતના જીવું? મારું કઈ દીકરીને આરપી પટેલે પાડી? મહેશભાઈ સવાણી કદાચ બોલ્યો ને તો ચાલો 5000 દીકરીઓના પાલક પિતા લગ્ન કરાવું. અને કદાચ મહેશભાઈ સવાણી નિવેદન આલે ને કે દીકરીઓએ પ્રેમ લગ્ન ન કરો, કદી મહેશભાઈ સવાણીએ નિવેદન આપ્યું? લવજીભાઈ બાદશાહ બોન્ડ આલે છે, કદી નિવેદન આપ્યું? નરેશભાઈ પટેલ સંસ્થાના ચેરમેન છે ખોડલધામના, કદી નિવેદન આપ્યું? કડવા પટેલ કરતો તો પાટીદાર સમાજ મોટો, કદી નિવેદન આપ્યું? સમાજના ઉત્થાન માટે બનાવવામાં આવેલી સંસ્થાઓ છે. સમાજ સિવાયની કોઈ વાત ન કરાય કે સમાજને કેવી રીતે આગળ લાવો, સમાજને કેવી રીતે ઉત્થાન કરવું, એનું કેવી તકલીફો પડે છે, એ જ વાત હોવી જોઈએ. બીજી વધારાની વણ માગી સલાહ કોઈ દાળ આપવી જોઈએ નહીં. આ મારો વાત. તો હતા ધનજી પાટીદાર. એમના જે બોલ છે, મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે કે તેઓ લાગે છે આખા બોલા, પરંતુ એમની વાતની અંદર એમનો જે આક્રોશ હોય છે એ પણ સાથે વ્યક્ત થતો હોય છે, અને એ પણ કોઈની સાડા બારી રાખ્યા વગર. ધનજી પાટીદાર દ્વારા આપણી સાથે જે વાત કરતા હતા, એમને આગેવાનો વિશે પણ ઘણી બધી વાસ્તવિકતા જે છે એ આપણા માધ્યમથી કહી છે. પાટીદાર સમાજના લોકો માટે પણ કહી કે ભાઈ તમારે પણ શું સમજવા જેવું છે, અને આગેવાનોએ શું કરવા જેવું છે એ પણ એમને સલાહ આપી છે. હવે જોઈએ કે આ આગેવાનો જે સમાજના ઠેકેદારો બનવા જઈ રહ્યા છે, આ ઠેકેદારો આ પાટીદાર સમાજનો જે એક અવાજ હતો ધનજી પાટીદાર, એમના અવાજ અને એમની સલાહ પરથી શું અમલમાં મૂકે છે, શું એવા સવાલો પેદા કરે છે, શું સમાજના ઉત્થાન ઉદ્ધાર અને કલ્યાણ માટેના કામ કરે છે, કે બસ જેવી ચૂંટણીઓ નજીક આવે ત્યારે આવા નિવેદનબાજીઓ કરી માહોલને ગરમ કરતા રહે છે. આ જ પ્રકારની વાતો, સમાચારો, અહેવાલો, ચર્ચાઓ અને વિશ્લેષણો સાથે હું આપના સમક્ષ આવતો રહું છું. ત્યારે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો. નમસ્કાર.